સ્ટોક્સ પર એક વ્યૂ લઈએ તો એનબીએફસીઝમાંથી શ્રીરામ ફિનાન્સ ઓવરઓલ પણ જોઈ રહ્યા છીએ માર્કેટ જે જબરદસ્ત રિકવરી ડેઝ લોથી બતાવી રહ્યું છે. તો શ્રીરામ ફિનાન્સમાં સ્ટોક્સમાંથી અગર જે 700ના લો બનાવ્યા હતા ત્યાંથી અત્યારે 709ના ડેઝ હાઈ પર શ્રીરામ ફિનાન્સ આવતું જોઈ રહ્યા છે ને નિફ્ટી માટે અત્યારે ખાસું કોન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે. તમારો વ્યૂ કઈ રીતે રહેશે? तो एनबीएफसी बीएफएसआई पर ओवरऑल बायस पॉजिटिव साइड पर ऐसे એમાં પણ જે ક્વોલિટી એનબીએફસી જે કાઉન્ટર્સ જે છે શ્રીરામ ફિનાન્સ, બજાજ ફિનાન્સ, ચોલા ફિનાન્સ આ બધા કાઉન્ટર્સ એમના 52 વીક હાઈ પાસે ટ્રેડ કરી રહ્યા છે વિચ ઇન્ડિકેટ્સ કે ઇવન ફ્રોમ કરંટ લેવલ તમને એક સ્ટ્રેન્થ પ્લે આઉટ થતી જોવા મળી શકે છે. જ્યારે પણ આ કાઉન્ટર્સમાં ડીપ આવે છે માર્કેટમાં જ્યારે કરેક્શન હોય ને આ કાઉન્ટર્સમાં તમને ડીપ આવતું જોવા મળે છે એ વખતે તમે તમારા પોર્ટફોલિયોમાં આ કાઉન્ટર્સને એડ કરી શકો છો અને 3 to 6 મંથ્સના હોલ્ડિંગ પર્સપેક્ટિવથી આ બધા કાઉન્ટર્સને હોલ્ડ કરી શકો છો. ઓવરઓલ એક વ્યૂ એક અહીંયા પોઝિટિવ બનતું ખાસ કરીને જોઈ રહ્યા છે જે ક્વોલિટી આપણને એનબીએફસીઝ કાઉન્ટર બનતા જોઈ રહ્યા છે. પણ એક એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ આ સ્ટોક છે અત્યારે 2.5%ની મજબૂતી આપણને બતાવી રહ્યું છે એચજી ઇન્ફ્રા અને એક મજબૂતી છે ગેપ અપ ઓપનિંગ થયું છે કંપની માટે અને એચજી ઇન્ફ્રા માટે જે આજે પોઝિટિવ એક્શન આપણે જોઈ રહ્યા છીએ એ કારણ કે ક્વોલિફાઈડ બિલ્ડર કંપની અહીંયાથી જાહેર થઈ છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ માટે. તો એને લીધે હવે કંપની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પણ લગાવશે. કઈ રીતે વ્યૂ આપશો એચજી ઇન્ફ્રા? સો એચજી ઇન્ફ્રાના કાઉન્ટરમાં 930ના લેવલની આસપાસ ડબલ બોટમ ફોર્મેશન બધું તમને જોવા મળ્યું છે. 930ના લેવલથી ડબલ બોટમ ફોર્મેશન બનાવ્યા પછી 1150ના જે ઇમિડિયેટ જે સ્વિંગ રેઝિસ્ટન્સ લેવલ હતા એને પણ બ્રેકઆઉટ કરીને એની ઉપર સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે વિચ ઇન્ડિકેટ્સ કે કરંટ લેવલથી પણ તમને એક અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે ટુવર્ડ્સ ધી અપસાઇડ ટાર્ગેટ ઓફ 1250 to 1300. તો મીડિયમ ટર્મ હોલ્ડ માટે અગર તમારે બાય કરવું હોય તો ડેફિનેટલી તમે તમારા પોર્ટફોલિયોમાં કાઉન્ટરને એડ કરી શકો છો. ઓકે, તો એક વ્યૂ પોઝિટિવ એચજી ઇન્ફ્રા જે સમાચાર બાદની એક પોઝિટિવિટી આપણને બતાવી રહ્યું છે. નેક્સ્ટ અદાની એન્ટરપ્રાઇઝીસ ત્યાં પણ અત્યારે 1% આસપાસની મજબૂતી આપણને જોઈ રહ્યા છે. 2470ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે સ્ટોક અદાની એન્ટરપ્રાઇઝીસ. કઈ રીતે ચાર્ટ સેટઅપ પર એક સલાહ આપશો અર્પણ? તો અદાની એન્ટરપ્રાઇઝની જે પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો 2300 થી 2400ના ઝોનમાં છેલ્લા ઘણા સમયથી એક રેઝિસ્ટન્સ ફેસ કરતું જોવા મળી રહ્યું છે. આજના દિવસ માટે થોડું વેઇટ કરવાનું રેકમેન્ડેશન આપીશ. અગર જો 2400ના લેવલની ઉપર ક્લોઝિંગ બેઝિસ તમને બ્રેકઆઉટ આપે છે દેન યુ કેન એડ ધી સ્ટોક ટુ યોર પોર્ટફોલિયો ફોર ધ અપસાઇડ ટાર્ગેટ ઓફ 2550 to 2600. બટ I would ask traders to wait till closing because અગર ક્લોઝિંગ બેઝિસ બ્રેકઆઉટ આપે છે તો જ આ ઉપરની સાઈડ પર 2600ના ટાર્ગેટ તમને ઓપન અપ થતા જોવા મળી શકે છે. અપાર્ટ ફ્રોમ ધેટ અદાણી ગ્રુપના કાઉન્ટર્સમાંથી અદાણી એનર્જી સોલ્યુશન એમાં તમને 900ના લેવલની ઉપર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવતું જોવા મળી રહ્યું છે અને એની ડીપ ટુવર્ડ્સ 920 915 કાઇન્ડ ઓફ લેવલ is a buying opportunity for the upside target of for the upside position target of 1050 to 1100 kind of levels. So અદાણી એનર્જી સોલ્યુશનને તમે એક મીડિયમ ટુ લોંગ ટર્મ માટે તમે કરંટ લેવલ પર બાય એન્ડ હોલ્ડ કરી શકો છો અને અદાણી એન્ટરપ્રાઇઝના ક્લોઝિંગ સુધી વેઇટ કરીને જો ક્લોઝિંગ બેસિસ જો બ્રેકઆઉટ આપે છે તો 2600 સુધીના ટાર્ગેટ માટે બાય કરી શકો છો. ઓકે, ક્લોઝિંગ બેસિસ પર એક અદાની એન્ટરપ્રાઇઝીસ માટે રાહ જોઈ શકો છો. બાકી અહીંથી અદાની એનર્જી સોલ્યુશન માટે 1050 1100ના લેવલ્સને તમે ધ્યાનમાં રાખી શકો છો. નેક્સ્ટ છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસ. એક વ્યૂ એના પર લઈએ. અર્પણ આજે અત્યારે 1% આસપાસની મજબૂતી બ્રિગેડનું કાઉન્ટર બતાવી રહ્યું છે. સમાચાર છે કંપની માટે જે જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કંપનીએ કર્યા છે બેંગ્લુરુમાં પ્લોટેડ ડેવલપમેન્ટ માટેના જેડીએ કર્યા છે. કઈ રીતે વ્યૂ આપશો? સો બ્રિગેડને અગેન એ પણ થોડું મીડિયમ ટુ લોંગ ટર્મ હોલ્ડ માટે બાય કરવાનું રેકમેન્ડેશન આપીશ. અમોંગ ધ રિયલ એસ્ટેટ ડીએલએફ એન્ડ બ્રિગેડ આર અવર ટોપ પિક્સ અને બ્રિગેડમાં જે રીતે રિસન્ટ ડેવલપમેન્ટ જે પોઝિટિવ ડેવલપમેન્ટ તમને થતા જોવા મળી રહ્યા છે એ એક પોઝિટિવ મોમેન્ટમ એ રીઝનના કારણે પોઝિટિવ મોમેન્ટમ આ સ્ટોકમાં પ્લે આઉટ થતો જોવા મળી શકે છે અને એ જ રીઝનના કારણે ઓવરઓલ આ કાઉન્ટરને બાય એન્ડ હોલ્ડ કરવાનું રેકમેન્ડેશન રહેશે. maybe not from short term trading perspective but અગર મીડિયમ ટુ લોંગ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી અગર તમે આ કાઉન્ટરને બાય કરો છો તો કરંટ લેવલથી ઉપરની સાઈડ પર 1075 to 1150 સુધીના અપસાઇડના ટાર્ગેટ પ્લે આઉટ થતા જોવા મળી શકે છે.
તો એક વ્યૂ જોઈ રહ્યા છે 1150 સુધીના એક લેવલ્સ બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ, પરંતુ ટ્રેડિંગને મીડિયમ ટર્મ વ્યૂ એક રાખી શકો છો. મિડકેપમાં ખાસી એક રિકવરી જોઈ રહ્યા છે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં, તો એમાંથી પેટીએમનો કાઉન્ટર એક વ્યૂ લઈએ અર્પણ. 2% આસપાસ મજબૂત છે સ્ટોક, અત્યારે જે જોઈ રહ્યા છે 900ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. મિડકેપના ટોપ ગેનર્સ છે એમાંથી એક પેટીએમ, કઈ રીતે સલાહ આપશો? તો પેટીએમમાં જે રીતે વીકલી ચાર્ટ પર તમને જે અપસાઇડ મોમેન્ટમ આવતું જોવા મળી રહ્યું છે, જે રિસેન્ટલી 650ના લેવલથી જે અપસાઇડ મોમેન્ટમ એને જે સ્ટાર્ટ કર્યું હતું, એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ તમને ઉપરની સાઈડ પર 1000 ટુ 1050 માટે પ્લેઆઉટ થતું જોવા મળી શકે છે, અને શોર્ટ ટર્મમાં પણ તમને એક અપસાઇડ મોમેન્ટમ પ્લેઆઉટ થતું જોવા મળી શકે છે. સો પેટીએમને તમે એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે પણ બાય કરી શકો છો, અને મીડિયમ ટર્મ બાય એન્ડ હોલ્ડ કરવું હોય તો એના માટે પણ તમે તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો. તો એક વ્યૂ ખરીદારી કરીને હોલ્ડ કરી શકો છો પોર્ટફોલિયોમાં કાઉન્ટર પેટીએમ. ત્યારબાદ નો સ્ટોક છે અત્યારે ગેનિંગમાંથી મિડ કેપમાં, એ છે ટાટા ટેક. ટાટા ટેકમાં પણ અત્યારે જોઈ રહ્યા છે તો એક ખરીદારી ગેનિંગ કાઉન્ટર્સમાંથી લગભગ 1% આસપાસ મજબૂત છે. ડેઝ હાઈ પર અર્પણ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. કઈ રીતે વ્યૂ રહેશે અત્યારે ટાટા ટેકનોલોજીસ પર? સો ટાટા ટેકનોલોજી છેલ્લા ઘણા સમયથી એક નેગેટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન સાથે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. પોસ્ટ લિસ્ટિંગ થયા પછી એકવાર માટે તમને 1400 સુધીના હાઈસ બનાવ્યા પછી કન્ઝિક્યુટિવલી તમને ડેલી એઝ વેલ એઝ વીકલી ચાર્ટ પર એક નેગેટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. અને ચાન્સીસ છે કે હજુ પણ થોડું સાઇડવેઝ ટુ નેગેટિવ મોમેન્ટમ કન્ટિન્યુ કરતું જોવા મળી શકે છે. સો એઝ ઓફ નાઉ આ કાઉન્ટરને અવોઇડ કરવાનું રેકમેન્ડેશન રહેશે. અને એકવાર માટે 750 760 વાળા ઝોનની ઉપર બ્રેકઆઉટ આપે છે, એ પછી જ તમે લોંગ સાઇડ માટે આ કાઉન્ટરને તમારા રડારમાં રાખી શકો છો. ઓકે, તો એક વ્યૂ હાલ તો એક અવોઇડ ટાટા ટેક પર બનતો થઈ રહ્યા છે. માર્કેટમાં એક રિકવરી, પરંતુ હજુ પણ અમુક સ્ટોક્સ ઘટી રહ્યા છે. એમાંથી એક પાવર ગ્રીડનું કાઉન્ટર છે અર્પણ, 1.25% નીચે છે અત્યારે, અને 315ના ઇનફેક્ટ ડેઝ લો પર ટ્રેડ થઈ રહ્યો છે પાવર ગ્રીડ. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો કંપનીનું? સો પાવર ગ્રીડમાં રિસેન્ટલી જે 300ના લેવલથી 300 થી 320નું જે સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ તમને પ્લેઆઉટ થતું જોવા મળ્યું હતું, આફ્ટર દેટ આઈ થિંક થોડું સાઇડવેઝ કોન્સોલિડેશન થતું જોવા મળી શકે છે. આજના દિવસે પણ જે ઉપરના લેવલથી જે પુશબેક આવ્યું છે, ચાન્સીસ છે કે નીચેની સાઈડ પર 310 સુધી એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે, અને ઓવરઓલ એક સાઇડવેઝ મોમેન્ટમ પ્લેઆઉટ થતું જોવા મળી શકે છે. વ્યૂ અને જોઈ રહ્યા છે કે અત્યારે નિફ્ટીના ઘટનારા અમુક કાઉન્ટર્સ છે, એમાંથી અત્યારે પાવર ગ્રીડ જે છે જોઈ રહ્યા છે. એશિયન પેઇન્ટ્સમાં પણ એક દબાણ છે. એશિયન પેઇન્ટ્સ જુઓ અર્પણ, અત્યારે 1%નું એક ઘટાડો જોઈ રહ્યા છીએ. અહીંયા પણ ડેઝ લો આસપાસના લેવલ્સ જે છે એક બતાવી રહ્યું છે. ચાર્ટ સેટઅપ એશિયન પેઇન્ટ્સનું? સો એશિયન પેઇન્ટ એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે. રિસેન્ટલી અને 2400ના લેવલની ઉપર બ્રેકઆઉટ આપવાનું અટેમ્પ્ટ કર્યું હતું, બટ ઉપરની સાઈડ પર ફોલોઅપ મોમેન્ટમ મિસિંગ હતું, એન્ડ અગેન બેક ટુ 2400 કાઇન્ડ ઓફ લેવલ સુધી તમને આવતો જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ સાઇડવેઝ ટ્રેન્ડમાં છે, અને એશિયન પેઇન્ટને ટાઈમિંગ તમારે અવોઇડ કરવો જોઈએ. આ સ્પેસમાંથી અગર તમારે કોઈ કાઉન્ટરને ધ્યાનમાં રાખવું હોય, દેન યુ કેન કીપ પીડીલાઇટ ઓન યોર રડાર. 3000ના લેવલની ઉપર જ્યાં રિસેન્ટલી એને જે બ્રેકઆઉટ આપ્યું છે, એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ તમે કહી શકો છો, અને ચાન્સીસ છે કે ઉપરની સાઈડ પર હજુ પણ 3100 થી 3150 સુધીના અપસાઇડ મોમેન્ટમ પ્લેઆઉટ થતા જોવા મળી શકે છે. તો એક વ્યૂ અવોઇડ કરો એશિયન પેઇન્ટ્સ, અને આ જ સ્પેસમાંથી પીડીલાઇટ જે છે એ તમે એક ફોકસમાં રાખી શકો છો. ત્યારબાદ જે નિફ્ટીમાં કાઉન્ટર નીચલા લેવલથી સુધર્યું, બીએલનું કાઉન્ટર છે. ડેઝ હાઈ પર છે બીએલ અત્યારે અર્પણ, લગભગ 304ના લેવલ્સ પર, અને 1.25%ની મજબૂતી બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો? સો અગેન બીઈએલ જે રિસેન્ટલી જે સ્વિંગ હાઈસ બનાવ્યા હતા 306 308ના લેવલની આસપાસ બનાવ્યા હતા, ઓલમોસ્ટ એ લેવલની પાસે છે. 1% બાકી છે 306 થી 307ના લેવલ ટચ કરવા માટે. તો બેટર છે કે ટાઈમિંગ તમે અવોઇડ કરી શકો છો. 307 308ના જે લાસ્ટ સ્વિંગ હાઈસના જે રેઝિસ્ટન્સ ઝોન હતા, એને અગર જો બ્રેકઆઉટ કરે છે, તો એ પછી તમે આ કાઉન્ટરને ડેફિનેટલી એડ કરી શકો છો, બટ નોટ એટ કરંટ જંકચર. ઓકે, તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે હાલ કાઉન્ટર બીએલ માટે. તો એ સાથે જ